ભારત પરમાણુ ઉર્જા છે તે સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે। વડોદરામાં તૈયાર થયેલા સ્પેન ફ્યુઅલ અને કન્ટેનર હવે દેશના ન્યુક્લિયર પ્લાન્ટની સુરક્ષા વધારશે। જે ટેકનોલોજી માટે આપણે વિદેશ પર નિર્ભર હતા તે હવે આપણા આંગણે ઉપલબ્ધ થશે। વડોદરાનું નામ વિશ્વકક્ષાએ ગુંજ્યું છે। 3 વર્ષના સઘન સંશોધન બાદ શહેરમાં સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર તૈયાર કરવામાં આવ્યું છે। ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાયેલા ફ્યુઅલ રોડ્સના સુરક્ષિત પરિવહન અને સંગ્રહ માટે અહીં બનેલા સાધનો અનિવાર્ય છે। વડોદરાના એક એમએસએમઈ એકમ દ્વારા આ સફળતા હાંસલ કરવામાં આવી છે, જે પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતની મોટી છલાંગ છે। 2022માં અમને ઓર્ડર મળ્યો હતો। એનું ડિઝાઇન ને એનાલિસિસ કરવામાં લગભગ 3 વર્ષ લાગ્યા અને આને બનાવતા બીજા 8 થી 9 મહિના લાગ્યા છે। આ દેશ માટે બહુ ઉપયોગી રહેશે, કેમ કે આ ટેકનોલોજી પ્રથમવાર અહીંયા આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયામાં બનાવવામાં આવી છે અને આગળથી આ ઇમ્પોર્ટ કરવું નહીં પડે। આ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિયામાં બનશે। મેક ઇન ઇન્ડિયા સંકલ્પને આ સિદ્ધિથી મોટું પ્રોત્સાહન મળ્યું છે। અત્યાર સુધી આ જટિલ સાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા, પરંતુ હવે વડોદરાની વિવિધ હાઈફેબ કંપનીએ સ્વદેશી અભિયાન હેઠળ તેનું સ્થાનિક કક્ષાએ ઉત્પાદન શરૂ કર્યું છે। વિશ્વમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યાં ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર અને સ્ટોરેજ રેક એક જ સ્થળે બનતા હોય। ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અતિ ગરમ પાણીની વરાળથી ટર્બાઇન ફેરવી વીજળી ઉત્પન્ન કરાય છે। આ માટે U-235 યુરેનિયમ ધરાવતા ફ્યુઅલ રોડ્સનો ઉપયોગ થાય છે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ જૂના રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે આ ખાસ કન્ટેનર વપરાય છે। રિએક્ટર સેન્ટર પર આ રોડ્સને 42 મીટર લંબાઈના ફ્યુઅલ પોન્ડમાં રાખવામાં આવે છે। ત્યાં વિકિરણો અને ગરમીનું પ્રમાણ નિયત માપદંડો મુજબ થયા પછી તેનો નિકાલ થાય છે। આ સમગ્ર પ્રક્રિયામાં વડોદરામાં બનેલા રેક્સ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે। અત્યાર સુધી આપણે ઘણા બહારના દેશો ઉપર બહુ આધાર રાખવો પડતો હતો। હવે આપણે ધીરે ધીરે આપણા દેશની અંદર આ ટાઈપના મશીનરો, ઇક્વિપમેન્ટો, કમ્પોનન્ટો આપણે બનાવી શકીએ છીએ અને ખાસ કરીને બરોડા વિવિધ હાઈફેબ જેવી કંપની અને આપણે આ જે જીઆઈડીસી કહીએ છીએ મકરપુરા, એનું ઘણું મોટું યોગદાન છે। ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ બનેલા આ સાધનો કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓના પરીક્ષણમાં ખરા ઉતર્યા છે। હાલમાં આ રેક્સને દક્ષિણ ભારતના કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।